નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે લાસ્ટમાં છે તે આપણે નાણાકીય નીતિના પરિમાણાત્મક સાધનો છે તે ભણ્યા હતા. એનાથી છે તે આગળ વધીએ છીએ. આજે આપણે નાણાકીય નીતિના બીજા સાધનો ગુણાત્મક સાધનોનો છે તે અભ્યાસ કરીશું. સૌથી પહેલાં આપણને સામાન્ય સમજૂતી આપી છે તે જોઈએ છીએ. સામાન્ય સાધનોથી જુદા અને તે ઉપરાંત આરબીઆઈ કેટલાક ચોક્કસ ક્ષેત્રોના વિકાસ માટે અથવા અલગ અલગ ક્ષેત્રોને નિર્ધારિત અસર પહોંચાડવા માટે ગુણાત્મક સાધનોનો ઉપયોગ કરે છે. એવું કીધું છે કે સામાન્ય સાધનોથી જુદા અને તે ઉપરાંત રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા કેટલાક ચોક્કસ ક્ષેત્રો, દાખલા તરીકે માની લો કે સરકાર એવું નક્કી કરે કે આપણે ઉદ્યોગ ક્ષેત્રનો વિકાસ કરવો છે, સેવા ક્ષેત્રનો વિકાસ કરવો છે, તો એના માટે અલગ અલગ ક્ષેત્રોને નક્કી કરેલી જે ચોક્કસ અસર પહોંચાડવી હોય એના માટે સરકાર છે તે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના ગુણાત્મક સાધનોનો ઉપયોગ કરે છે, જેથી કરીને સરકારે નક્કી કરેલા ચોક્કસ ક્ષેત્ર પર અસર પહોંચાડી શકાય. ગુણાત્મક સાધનો એટલે જરૂરી ક્ષેત્રો માટે જ તર્કપૂર્વક વપરાતા સાધનો. ગુણાત્મક સાધનો એટલે કેવા સાધનો કે જે જરૂરી ક્ષેત્ર હોય, એટલે કે જેનો આપણે વિકાસ કરવો હોય, દાખલા તરીકે ખેતી ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર કે સેવા ક્ષેત્ર, એનો તર્કપૂર્વક એટલે કે અગાઉથી વિચારીને બુદ્ધિપૂર્વકનો છે તે કયા સાધનનો ઉપયોગ કરવો, કેટલા પ્રમાણમાં ઉપયોગ કરવો અને ક્યારે ઉપયોગ કરવો, એટલે ગુણાત્મક સાધનો કહેવાય. મિત્રો, આ સાધનો બધા ક્ષેત્રોને એક સરખી અસર પહોંચાડવા માટે હોતા નથી. બીજું યાદ રાખજો મિત્રો, પરિમાણાત્મક સાધનો એટલે એવા સાધનો કે જે દરેક ક્ષેત્રો એટલે કે ખેતી, ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર ત્રણેયને એક સરખી અસર પહોંચાડવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. જ્યારે ગુણાત્મક સાધનો છે એ બધા જ ક્ષેત્રો માટે નહીં, પરંતુ કોઈ એક ચોક્કસ ક્ષેત્ર માટે અસર પહોંચાડવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે, વપરાય છે. તો જોઈએ છે મિત્રો, ગુણાત્મક સાધનોની અંદર પહેલું સાધન છે સલામતીની જરૂરિયાત. સમજૂતી આપી છે તે જોઈએ. સામાન્ય પ્રજાને જ્યારે વેપારી બેન્કો ધિરાણ આપે ત્યારે આ ધિરાણ પાછું આવે તેની ચોકસાઈ બેન્કે રાખવી પડે છે. કોઈ પણ વેપારી બેન્ક દ્વારા તમને અને મને અને દેશની અન્ય સામાન્ય પ્રજાને જ્યારે ધિરાણ આપે, એટલે કે લોન આપે કે પૈસા આપે, ત્યારે બેંક એટલે કે વેપારી બેન્કોએ જે ધિરાણ આપ્યું છે એ ધિરાણ પાછું આવે તેનું ખાસ ધ્યાન રાખવું એ બેન્કો માટે ખૂબ જ જરૂરી છે. અને એ ધિરાણ પાછું આવે એના માટે બેન્કો ધિરાણ લેનાર દરેક વ્યક્તિ પાસે તેમની કોઈ મિલકત જેવી કે ઘરેણાં, થાપણો, કાર, ઘર, જમીન વગેરે સલામતી એટલે કે બાહેંધરી પેટે લખાવે છે. એવું કીધું છે કે તમને ને મને ને દેશની સામાન્ય પ્રજાને વેપારી બેંક દ્વારા જે ધિરાણ કરવામાં આવ્યું છે એ ધિરાણ છે તે તમે ને પરત પાછું આપે એના માટે શું કરાવે છે કે આપણી પાસેથી કોઈ સલામતી સ્વરૂપે મિલકતો કે દસ્તાવેજો લેવામાં આવે છે. એને આપણે એવું કહીએ કે ભાઈ બાહેંધરી સ્વરૂપે લેવામાં આવ્યું કે તમે કે હું કોઈ બેંકને રૂપિયા, નાણાં ધિરાણ લીધું છે પરત ન કરીએ તો તેવા સંજોગોમાં આ સાધન આપણું જપ્ત કરે છે. જો આપણી પાસેથી છે તે એવું કીધું છે કે ઘરેણાં લે, કોઈ અન્ય થાપણો એટલે કે જામીનગીરીઓ લે, કાર, ઘર, જમીન વગેરેમાંથી કોઈ પણ મિલકતો આપણી પાસે જામીનગીરી સ્વરૂપે લખાવી લે છે. જો આપણે નાણાં પરત ન કરીએ નક્કી કરેલા સમયે, આપણે એટલે કે વ્યક્તિ નાણાં પરત ન કરે તો એ આપણી જામીનગીરી છે તે જપ્ત કરવામાં આવશે. જો કોઈ ગ્રાહક બેંકની શરતો મુજબ ધિરાણની રકમ પાછી ન ચૂકવે તો બેંક આવું સલામતી પેટે રાખેલું સાધન જપ્ત કરે છે. તમે ને મેં છે તે મિત્રો જે કંઈ પણ બેંક પાસેથી જે શરત પ્રમાણે છે તે ધિરાણ લીધું હોય અને એ ધિરાણ આપણે પાછું એને ન આપીએ, એટલે કે બેંકને પાછું ધિરાણ ન કરીએ, તો બેંક છે તે આપણી સલામતી માટે લખાવેલું જે કંઈ પણ ઘર, મકાન, જમીન કે અન્ય થાપણો હોય તે આપણી પાસેથી જપ્ત કરે છે, એટલે કે લઈ લે છે. પરંતુ દેશના દરેક વર્ગને બેંકનું ધિરાણ મળે તથા ખેતી જેવા ક્ષેત્રોનો સરખો વિકાસ થાય તે માટે અલગ અલગ વર્ગ પાસે ઓછા વત્તા પ્રમાણમાં સલામતી અથવા તો બાહેંધરી લખાવવાની પદ્ધતિ અપનાવવા આરબીઆઈ વેપારી બેન્કોને આદેશ આપે છે.
એવું કીધું છે મિત્રો કે દેશના દરેક વર્ગના લોકો, ગરીબ વર્ગ હોય, મધ્યમ વર્ગ હોય કે અમીર વર્ગ હોય, એ બધાને છે તે ધિરાણ મળે એના માટેનો ખ્યાલ રાખે છે બેન્કો. એટલું જ નહીં, દેશના 3 ક્ષેત્રોનો એક સરખો વિકાસ થાય એના માટે અલગ અલગ ક્ષેત્ર અને અલગ અલગ વર્ગના લોકો માટે એક સરખી બાહેંધરી લેવામાં આવતી નથી. અલગ અલગ વર્ગના લોકો માટે, અલગ અલગ હેતુ માટે ને અલગ અલગ ક્ષેત્રો માટે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા વેપારી બેન્કોને અલગ અલગ સલામતી રાખવાનો આદેશ આપે છે. ઉદાહરણ આપ્યું છે મિત્રો, જો જેમ કે ગરીબ ખેડૂત પાસે નહિવત અને મોટા ધંધાના માલિક પાસે મોટા પ્રમાણમાં સલામતી અથવા તો બાહેંધરી લખાવવામાં આવે છે. મિત્રો, કોઈ પણ ખેડૂત હોય અને ગરીબ ખેડૂત ખેતીના કોઈ હેતુ માટે ધિરાણ લે છે બેંક પાસેથી, તો તેવા સંજોગોમાં પણ જામીનગીરીઓ લેવામાં આવે છે, લખાવવામાં આવે છે, પરંતુ ઓછી જામીનગીરીઓ લખાવવામાં આવે છે, બાહેંધરીઓ ઓછી લેવામાં આવે છે. પરંતુ જો કોઈ મોટા ધંધાનો માલિક લોન લે, ધિરાણ લે બેંક પાસેથી, તો રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના આદેશ પ્રમાણે એ મોટા ઉદ્યોગપતિ પાસેથી વધારે સલામતીઓ લખાવવામાં આવે છે. બીજું સાધન કીધું છે ગુણાત્મક સાધન, માર્જિનની જરૂરિયાત. સમજૂતી આપી છે મિત્રો. સલામતી એટલે કે બાહેંધરી પેટે બતાવેલી મિલકતના અમુક જ ટકા અથવા માંગેલી લોનના અમુક જ ટકા જેટલી રકમનું ધિરાણ એકમને અથવા તો વ્યક્તિને મળી શકે છે. યાદ રાખો મિત્રો, તમે કે મેં હોમ લોન લીધી હોય કે મોર્ગેજ લોન લીધી હોય, તો તમને કે કોઈ પણ લોન લઈએ તો સીધી વાત છે કે તમારી મારી પાસેથી જે કંઈ પણ જમીનનો દસ્તાવેજ લીધો હોય, મકાનના દસ્તાવેજ લીધા હોય, જામીનગીરીઓ લીધી હોય, થાપણો હોય, ઘરેણાં હોય, તો એની જે કુલ ટોટલ મિલકતો હશે, એની જે કુલ ટોટલ રકમ છે 5 લાખ, 50 લાખ, 60 લાખ, તો એટલી આપણને પૂરી રકમ તરીકે ધિરાણ મળતું નથી, પરંતુ એ રકમના અમુક જ ટકા જેટલું ધિરાણ આપણને આપવામાં આવે છે. આવી ટકાવારીને ધિરાણનું માર્જિન કહેવામાં આવે છે. એટલે કે મિત્રો, મિનિમમ છે તે 60% કે 70% જેટલું આપણને ધિરાણ મળે, એનાથી વધારે ધિરાણ છે તે બેંક દ્વારા આપવામાં આવતું નથી. તમારી અને મારી જે કંઈ પણ છે તે મિત્રો મિલકતો હોય, એ મિલકતના 50-60% જેટલું ધિરાણ આપણને મળે, એનાથી વધારે બહુ આપવામાં આવતું નથી. એટલે માર્જિન એટલા માટે રાખે છે મિત્રો, ઓછું ધિરાણ એટલા માટે આપે છે કે તમે હું અમુક સમયગાળા સુધી છે તે નક્કી કરેલા ધિરાણના લોન લીધી હોય, ધિરાણ લીધું, એના હપ્તા ન ભરી શક્યા, એનું વ્યાજ ન ચૂકવી શક્યા, તો એના બદલામાં છે તે આ આપણી મિલકતો છે તે વેચીને છે તે આપણી રિકવરી કરી શકે એટલા માટે. આરબીઆઈ જુદા જુદા વર્ગો માટે જુદા જુદા માર્જિન રાખવાની ભલામણ કરે છે. આમાં પણ મિત્રો સલામતીની જરૂરિયાત જેવું છે કે બધા પાસેથી એક સરખો માર્જિન રાખવાનો નથી. ગરીબ, મધ્યમ વર્ગ અને અમીર વર્ગ માટે માર્જિનના દરો છે તે જુદા જુદા રાખવાની જોગવાઈ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવી છે. આગળ કીધું છે મિત્રો, ત્રીજું ગુણાત્મક સાધન છે આપણું ધિરાણની ટોચ મર્યાદા. એટલે કે કોઈ પણ એક વ્યક્તિને કે એકમને માટે ધિરાણની ટોચ મર્યાદા આરબીઆઈ નક્કી કરે છે. એટલે કે મિત્રો, કોઈ પણ એક વ્યક્તિ હોય, એ ધિરાણ લેવા જાય તો એને વધારેમાં વધારે કેટલું ધિરાણ કરવું. કોઈ પણ ઉદ્યોગ, એકમ કે પેઢીનો માલિક છે, એ ધિરાણ લેવા જાય તો એને પણ વધારેમાં વધારે કેટલું ધિરાણ કરવું, એ ધિરાણની ટોચ મર્યાદા કોણ નક્કી કરે? રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા નક્કી કરવામાં આવે છે. ચોથું કીધું છે ભેદભાવયુક્ત અથવા તો ભેદભાવ પારખું વ્યાજનો દર. એટલે કે અલગ અલગ પ્રકારના ધિરાણ માટે અલગ અલગ વ્યાજના દર રાખવાની પદ્ધતિ આરબીઆઈ સૂચવે છે. કોઈ પણ ધિરાણ માટે મિત્રો એક સરખો વ્યાજનો દર રાખવામાં આવતો નથી. શૈક્ષણિક હેતુ માટે, ધંધા માટે, ખેતી માટે કે ઉદ્યોગ માટે જે ધિરાણ લેવામાં આવે છે એનો વ્યાજનો દર કેવો હોય છે? અલગ અલગ હોય છે, જેને ભેદપારખું અથવા તો ભેદભાવયુક્ત વ્યાજના દરની નીતિ કહેવામાં આવે છે. એટલે કે મિત્રો, જે દરેક વર્ગ અને દરેક હેતુ માટે ધિરાણ લેવામાં આવે, એની પાસેથી અલગ અલગ જે વ્યાજનો દર લેવામાં આવે છે એને શું કહેવાય છે? ભેદભાવયુક્ત વ્યાજના દરની નીતિ કહેવામાં આવે છે. આપણને એક ઉદાહરણ પણ આપ્યું છે. દાખલા તરીકે, એક ગરીબ ખેડૂતને ખેતીની પ્રવૃત્તિ માટે ખૂબ નીચા દરે ધિરાણ આપવામાં આવે છે. કોઈ એક ગરીબ વ્યક્તિ છે અને ગરીબ વ્યક્તિ ખેડૂત છે
અને ખેતીના કોઈપણ કાર્ય માટે છે તે ખેતીમાં આધુનિક સુધારા માટે કે અન્ય કોઈપણ હેતુ માટે ધિરાણ લે છે તો એની પાસેથી જે વ્યાજનો દર લેવામાં આવે તે કેવો આવે છે? ઓછો લેવામાં આવે છે. અને પૈસાદાર વ્યક્તિઓને ઘર કે કાર ખરીદવા માટે જ્યારે ધિરાણ આપવામાં આવે તો એની પાસેથી જે વ્યાજ લેવામાં આવે છે વ્યાજનો દર કેવો હોય છે? ઊંચો હોય છે. આમ અલગ અલગ વર્ગ અને અલગ અલગ હેતુઓ માટે જે ધિરાણ લેવામાં આવે એની પાસેથી જે અલગ અલગ વ્યાજનો દર વસૂલ કરવામાં આવે તેને ભેદભાવયુક્ત અથવા તો ભેદપારખું વ્યાજના દર તરીકે ઓળખવામાં આવે છે. તો આ હતા મિત્રો આપણી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની નાણાકીય નીતિના ગુણાત્મક સાધનો. આની સાથે આપણો સવાલ પણ સંપૂર્ણપણે પૂરો થાય છે અને આ સવાલની સાથે છે તે મિત્રો આપણું આ ચેપ્ટર નંબર 4 પણ અહીંયા છે તે સંપૂર્ણપણે પૂરું થાય છે. તો હવે પછીના નેક્સ્ટ વિડીયોની અંદર આપણે મિત્રો મળીશું ત્યારે નવા ટોપિક અને નવા ચેપ્ટર સાથે છે તે મળીશું. તો બસ આજના વિડીયોમાં આટલું જ. અહીંયા અટકીએ છીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.